હેલો એવરીવન, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમે ફાઇનલી યક્ષની ફરમાઈશ કમ્પ્લીટ થઈ છે. વોટર પાર્કમાં પહોંચી ગયા છે, વેટ એન્ડ વાઇલ્ડ, જે મેંદેડા પાસે સાસણ રોડ પર આવેલું છે. યક્ષને ઘણા ટાઈમથી વોટર પાર્કમાં જવું હતું અને ફાઇનલી આજે અમે લોકો આવી ગયા છીએ. તો હું અને યક્ષ રેડી છીએ જવા માટે. ચલો પુલમાં જઈએ, વોટર પાર્ક ફાઇનલી. યક્ષ બહુ જ ખુશ થઈ ગયો હતો બધું જોઈને, સ્લાઇડિંગ ને બધું. થોડી વાર માટે આમ થોડો બીતો હતો, પણ પછી એને બહુ જ મજા આવી અને બહાર જ નીકળવું નહોતું. ટાઈમ થઈ ગયો ને લાસ્ટમાં કમ્પ્લીટ, તો બી નહોતું જવું કે હજી સ્લાઇડિંગ ને કરવું છે. તો હું બહુ વિડીયો નથી લઈ શકી, જેટલો બી લીધો છે એ તમારી જોડે હું શેર કરું છું, કેમ કે તડકો બી હતો અને પ્લસ હું અને યક્ષ તો સ્લાઇડિંગને કરતા હતા, તો હું વિડીયો બહુ નથી લઈ શકી. પણ આ વોટર પાર્ક બહુ ફાઇન છે. જો તમારે વોટર પાર્ક જવું હોય તો આ બેસ્ટ છે. જૂનાગઢની નજીકમાં તમે સર્ચ કરતા હોય તો. અમે લોકો વીકડેઝમાં આવ્યા હતા ને, તો બી એટલું ટ્રાફિક હતું, કેમ કે અત્યારે સમર વેકેશન ચાલુ છે એટલા માટે. તો હું પ્રિફર કરું ત્યાં સુધી વીકેન્ડમાં તો ના જવાય, કેમ કે વીકડેઝમાં બી એટલું ટ્રાફિક હતું, તો વીકેન્ડમાં તો બહુ જ ટ્રાફિક હોય અહીંયા. અને ચિલ્ડ્રન માટે બી અહીંયા બહુ બધી અલગ અલગ રાઇડ્સ છે, ચિલ્ડ્રનને બી મજા આવે એવું. તો અમે લોકો તો એમાં જ એન્જોય કર્યું, મેં અને યક્ષે, કેમ કે યક્ષનું થોડું ધ્યાન રાખવું પડે, પાણી ને બધું હોય એટલા માટે. એટલે એના જોડે જ હું ચિલ્ડ્રનમાં જ અમે લોકોએ સ્લાઇડિંગ ને બધું કર્યું હતું. અને વેવ પુલ અને બીજી બધી બી એડલ્ટ્સ માટેની બી બહુ બધી રાઇડ્સ છે જે તમે એન્જોય કરી શકો. આ છે ત્યાંનું વેવ પુલ, જ્યાં અમે તો બહુ આગળ એન્જોય નહોતું કર્યું, કેમ કે યક્ષ મારી જોડે હતો એટલા માટે અમે તો અહીંયા કાંઠે કાંઠે પર જ રહ્યા હતા. પણ મજા આવી, એને બી એન્જોય કરી લીધું ફૂલ્લી. Attention everyone at Wet n Wild Water Park. The wave pool is starting soon. Make your way to the wave pool right now. Are you ready? 5, 4, 3, 2, 1. Wet n Wild. Wet n Wild. Jump, jump, feel the wave. Move your body, don't behave. Ride the wave, enjoy the thrill. અને આ સાઈડ બધી મોટી રાઇડ્સ છે, બહુ બધી મોટી રાઇડ્સમાં બી અલગ અલગ છે જે તમે એન્જોય કરી શકો.
તમને લોકોને અહીંયા નાસ્તો અને જમવાનું બી મળી જશે. પણ અમે લોકો તો લેટ જ આવ્યા હતા જમીને, એટલા માટે મેં પર્સનલી ટ્રાય નથી કર્યું અહીંનું ફૂડ, એટલે હું તમને રિવ્યૂ નહીં આપી શકું. પણ મોસ્ટ ઓફ બધા અહીંયા જ નાસ્તો અને જમતા હતા. તમને જો લેસ ક્રાઉડ જોતું હોય તો સમર વેકેશન પ્રેફર ના કરતા, સમર વેકેશન પહેલાં જઈ આવવાનું, જેથી કરીને બહુ ક્રાઉડ ના હોય. સમર વેકેશનના લીધે બહુ જાજુ ક્રાઉડ હતું ત્યાં. તો આ હતો અમારા લોકોનો વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કનો એક્સપિરિયન્સ. શું જાવું યક્ષ? હે તને ગઈમું અહીંયા? ગઈમું? બહુ ગઈમું. હા પાછું મામાને લઈને હવે યક્ષ બીતોય નથી.